નમસ્તે મિત્રો, હું છું દીપાલી. જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતાના ડ્રાફ્ટની વિગતો સામે આવી છે. લગ્નથી લઈને મિલકત સુધી તમારા જીવન પર તેની શું અસર પડશે, ચાલો સમજીએ. તો સૌથી પહેલી વાત, લગ્ન નોંધણી એટલે કે મેરેજ રજિસ્ટ્રેશન હવે ફરજિયાત બનશે. જો નોંધણી નહીં કરાવો તો દંડ થઈ શકે છે. જોકે નોંધણી વગર લગ્ન અમાન્ય નહીં ગણાય, પરંતુ જ્યારે કાયદાકીય પ્રક્રિયાની જરૂર પડશે ત્યારે મેરેજ સર્ટિફિકેટની ખૂબ જ જરૂર પડશે. બીજો મોટો ફેરફાર છે છૂટાછેડા અંગેનો. હવે લગ્નના 1 વર્ષની અંદર છૂટાછેડાની અરજી કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે જ ભરણ પોષણ અને બાળકોની કસ્ટડીના નિયમોને વધુ માનવીય અને કડક બનાવવામાં આવ્યા છે. સૌથી ચર્ચિત મુદ્દો છે લિવ ઇન રિલેશનશિપ. હવે લિવ ઇનમાં રહેતા સાથીદારોએ રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી ફરજિયાત છે. જો ખોટી માહિતી આપી તો જેલ પણ થઈ શકે છે. ખાસ વાત એ છે કે લિવ ઇનમાંથી જન્મેલા બાળકને તમામ કાયદેસરના હકો મળશે અને સ્ત્રી ભરણ પોષણનો દાવો પણ કરી શકશે. મિલકત અને વારસાના અધિકારમાં હવે ધર્મ કે જાતિનો ભેદભાવ નહીં રહે. દીકરો હોય કે દીકરી, વસિયત અને વારસામાં હવે સમાન કાયદા લાગુ પડશે, જે પ્રક્રિયાને વધુ ન્યાયી બનાવશે. નોંધનીય છે કે આદિજાતિ એટલે કે ટ્રાઇબલ સોસાયટીને આ બિલમાંથી બહાર રાખવામાં આવી છે, એટલે કે તેમને આ નિયમો નહીં લાગુ પડે. યુસીસીના આ નવા નિયમો વિશે તમારું શું કહેવું છે? શું આ ફેરફારો સમાજ માટે જરૂરી છે? કમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.